જય માતાજી. વન મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાનો નમસ્કાર. મિત્રો, એક જબરજસ્ત કોમેડી વિડીયો લઈને આવ્યો છું. જો આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. મદહોશ દિલ કી ધડકન, મદહોશ દિલ કા પ્યાર. પ્યાર બહુ થઈ ગયા અને ખરેખર જો હજી પ્યાર મને એમને કરતા હોય ને તો 500 રૂપિયા દ્યો. મારે જાવ ગામમાં ખરીદી કરવા. એ ખરીદી કરવા જાય માં વાંધો નહીં, પણ મારા હાટુ કઈ વસ્તુ ન લેતી, બરોબર? કા હું મારી રીતે લઈ આવીશ. તમને ન આવડે લેતા, હું લઈ આવીશ. તમારે રાજી થાવું જોઈએ, મારો ઉપકાર માનવો જોઈએ કે તમારી હાટુ હું બધું લેવું. બાકી ગામમાં જણ જો બાયડી હાટુ બધું લેવું પડે કે બાયડી ભેગું જવું પડે. તમારે કોઈ દી આવવું પડ્યું ક્યાંય? એ તારો ઉપકાર. હું તો ઉપકાર એવો માનું છું કે તું છો ને એટલે હું જીવું છું, નહીતર તો મરી જાવ. આથી એમ જ છે ને, ત્યાં બે માણાનો હંગાત છે. હું ધ્યાન રાખું છું એટલે તો લીલા પીરા છો. પૈસા લાવો. હાલે, 200 રૂપિયા વધારે છે. મારી વસ્તુ કાઈ ન લેતી. તમારી વસ્તુ તો મારા કરતા જાજી લઈશ. મને તમારી ઉપર એટલો પ્યાર છે. જા. હા, જાઉં છું. મોટું બગાડોમાં. એ રવિ, તારે તો રવિવારની શાંતિ નહીં. રવિવારની રજા હોય તો આરામ કરાય. આ હું થેલીયું લઈને રખડસ? એલા લે, કોણ રખડે છે? હું તો રવિવારની ખરીદી કરવા ગયો તો. રવિવારની ક્યાં ખરીદી થાય? આખી બજાર તો બંધ હોય. તને હું ખબર, આજ રવિવાર હે ને તો આખા ગામમાં મોટામાં મોટી રવિવારી ભરાય ને, ત્યાંથી મેં 5-6 જોડી કપડા લીધા. રાજ્યા અરે રવિડા, તે તો બહુ કરી. તું આટલું બધું કમાસ ભલા માણસ, અને રવિવારીના લુગડા પહેરાય કોઈ દી? તમે બહુ મોટી મોટી કરો માં, તમે રવિવારીના જ ગાભા પહેરો છો. મને તું કેદી રવિવારીમાં જોઈ ગયો? તારી બાયડી રેકડીએ ગાભા વીણતી હતી રવિવારીમાં. મારી બાયડી રવિવારીમાં હતી? હા, લે મેં જોઈ મારી હગી આંખે. કાઈ વાંધો નહીં, ઘરે જવા દે, આજનો વારો થઈ રહે હોય, એકદમ માપે થઈ રહે. અને એને લાગશે હારો, કેમ કે ઈ રૂપારા છે અને કારો કલર છે. કલર એ હારો લાગશે ને મેલોય નહીં થાય. પહેરીને આમ ઊભા રહે તો લાગશે ફિલ્મના હીરા જેવા. એ તો પાણી થઈ જાહે. ઈ ભલે ના પડે, મારે ધ્યાન રાખવાનું હોય ને એનું. અહીંયા આવતો. હો, ક્યાં ગઈ તી તું? રવિવારીમાં. રવિવારીમાં જવાની ક્યાં જરૂર છે? બજારમાં લુગડા નથી ચડતા? એ મોંઘું જડે, જેટલી કરકસર કરીને એટલું આપણે હરથ આવે. અને જોવો, કોઈ નો કે રવિવારીનું લુગડું. આમ જો તમારી આટલું લેંઘો લે આવી. તમે લુંગી પહેરો જરાય નથી ગમતું મને. હવે લુંગી કોઈ પહેરે છે? અને જો આ નાઈટ ડ્રેસનો લેંઘો છે, હાંજે પહેર લેવાનો. એવા મસ્ત લાગશો ને, એકદમ ખુલ્લો, ગરમી નો થાય. આ જોયું તે શેનો લેંઘો છે? શેનો છે? આ બાયુનો લેંઘો છે, જણનો નથી. આમાં બાયુનું નામ લખ્યું છે. અને કદાચ બાયુનો હોય તો તમારે ક્યાં ગામમાં નીકળવું છે ને હાંજે પહેરવાનો ને સવારે લુગડા બદલાવી નાખવાના હોય. આલ્યો પહેર્યો કહું છું. માણા દાંત કાઢશે. કોઈ દાંત ન કાઢે બાપા. આમ થાય એમ કે પ્યાર કરું છું. ક્યાં ગયો પ્યાર? પ્યાર કરતા હોય તો પહેર લ્યો. આલ્યો જા, પહેરીને માપી લ્યો. હાલો. ભગવાન, તમને દાંત છે ને આવે છે આટલા બધા? દાંત એના આવે છે કે આ તે પહેર્યું છે હું આજે? આ લેંઘો છે. અલ્યા, લેંઘો નથી, આ બાયડીનો પાયજામો છે. આ છોકરીઓ પહેરે પાયજામા, ઈ છે આ. કોણ લાવ્યું? કોણ? ઈ તો કે મને. મારી બાયડી લઈ આવી. તારી બાયડીમાં મીઠાની તાણ છે. ના ના, ઈ તો કાલે એમ કે છે કે તું ઘાઘરો પહેર લે તો તું એનો ઘાઘરો પહેર લઈશ. હે, આવા ને આવા ફેક નાખશે. કોણ જાણે ભૂંડો લાખો સાવા કપડા પહેરીને. રે ભગવાન, એનામાં તો મીઠાની તાણ છે, તારામાં તો હાવ મીઠું નથી. હા બસ. હા, સમજો, હો હો, હું ગામમાં જાઉં છું. ઉભા રહ્યો. કાંઈક કામ કરવા નીકળ્યા તે ઊભા રહ્યો. આ
કાલ તમારા હાટુ બૂટ લઈ આવી છે, બૂટ પહેર્યો. સંપલ પહેરી નથી રખડવું, ભૂંડા લાગો. હાંડિયો જીભડો કાઢી ગયો હોય એવા સંપલ છે, આમ પોરા પોરા ભૂંડા લાગો છો. રાક્ષસના પગ હોય એવા પગ દેખાય. જો આ બૂટ પહેરો એટલે અસલ પગ લાગશે. પહેરી લઈ. લાબુ તું લે મારા હાટુ. તે કોણ બીજું કોઈ લઈ આવે છે? તમારી આટલું બધું હું જ લઈ આવું છું અને બોલાય નહીં, પહેરી લેવાય. પણ આવા બૂટ મને નથી ગમતા. ગમવાનું ન હોય, હારું લાગવું જોઈએ. પહેરો, હારા લાગશે. પહેરો. કાઢો સંપલ. કેવું હારું હારું લઈ આવું પણ કદર નથી લે. તું તો પરાણે પહેરાવસ. પહેરવું પડે. આ જો અસલ નાના પગ લાગે છે. સા કેટલું મોંઘું થઈ ગયું છે ને આજકાલ. કા રાજુભાઈ હારું હાઈ ક્લાસ હું મોંઘવારી તને નડે છે. નડે જ ને લે. અત્યારે રીંગણાના ભાવ જોવો, ટમેટાના ભાવ તો 70 રૂપિયાના કિલો અને બટાટા 40 રૂપિયાના કિલો થઈ ગયા. મોંઘવારી નો નડે, વાતો કરો છો? તને લુગડામાં નડતી નથી ને ખાવાની વસ્તુ છે એમાં મોંઘવારી નડે છે. તારી અઠવાડિયે હાડી નવી હોય છે. મને છે ને સાચું કહું ને રાજુભાઈ, તો કપડા પહેરવાનો શોખ છે અને એમ થાય કાલ કોને જોઈ આજ જીવી લેવાય. હે અને તમાર બનેવી તો કઈ કમાઈ જ છે કે નથી કમાતા એવું નથી. હે રાજુભાઈ આ હું છે બધું રાજુભાઈ? બૂટ છે. અરે ભલા માણા, આ બૂટ બાયુના છે, જળના નથી. કેમ આવા બૂટ પહેરીને ઘરેથી નીકળી ગયા છો અત્યારના પોરમાં? આ કોણ લઈ આવ્યું બૂટ તમારા? તું દાંત કાઢ લે એટલે હું કહું. આ મેં કાઢી લીધા. હવે કયો હું? તારી ભાભી લઈ આવી. અરે અરે મારી ભાભીમાં તો મીઠાણની તાણ, પણ તમારામાં હાવ નથી એવું લાગે છે. ઈ લઈ આવે ને તમારે પહેરી લેવાય. તમને ખબર ન પડે કે આપણે બહાર કામે જાવું હોય, કંપનીમાં જઈને 5 જણા દાંત કાઢ્યા બાયુના બૂટ પહેરી નો જવાય રાજુભાઈ. કંપનીએ મારે જાવું છે ને, તું મારી ઉપાધિ ન કર. લે જમાનો તો જો સાચું કહેવામાં વાંધો છે. લે કેમ આટલી બધી મોજમાં છો ઈ પેલા મને કે હાલ. હું તમને કહીશ ને તો તમે મોજમાં આવી જાહો. હે પરમ દિવસે હું છે ઈ કયો? સમજી તો શનિવાર છે. શનિવાર તો છે પણ તમારો બર્થડે છે. હા તને યાદ છે? હું તમારું કેટલું ધ્યાન રાખું જોવો જી. તમને યાદ નથી પણ મને તમારો બર્થડે યાદ છે, કેમ કે હું તમારી ધગધગતી ધણિયાણી છું. હા સાચી વાત છે. તો પરમદી મારો બર્થડે છે તો પરમદીની રજા પાકી ને આપણી. બાકી બોલ બીજું. પરમદી આપણે શું કરશું? બપોરે હોટલમાં જમવા જાહું અને સાંજે ઘરે કેક કાપશું. કે કાપશું, જમવાય જાહું. પણ હું શું કહું છું, હા બર્થડે માં મારે તમને કઈક સ્પેશિયલ ગિફ્ટ આપવી છે. જો દર વખતે તો હું લઈ આવું જ છું, પણ આ તો તમારો સ્પેશિયલ દિવસ છે એટલે સ્પેશિયલ ગિફ્ટ આપવી છે. તો બોલો તમારા બર્થડે માં હું તમને હું ગિફ્ટ આપું? મને વિચારવા દે પહેલા. મારી પસંદગીની ગિફ્ટ હા તું મને આપીશ હા તો માગી લઉં. હા ખા તારી માના હમ. હા મારી માના હમ તમે માગો ઈ જ દઈશ. ખા તારા બાપના હમ. હા મારા બાપના હમ તમે જે ગિફ્ટ માગો ઈ જ આપીશ. જો તારે મને ગિફ્ટ દેવી હોય ને તો મારે બીજું કાંઈ નથી જોતું, કેમ કે હું તારાથી કંટાળી ગયો છું. કેમ કે ગામમાં તે મને ક્યાંય હાલવા જેવો નથી રહેવા દીધો અને છતાંય હું તને કહું છું તારે મને ગિફ્ટ દેવી હોય ને તો મારી માં તું મને સૂટા સેડા દે. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વીજોડી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્ય. ભૂમિના શર્મા. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. અને મિત્રો આ વિડિયો તમને ગમ્યો હોય તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.